નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પદયાત્રિકો, સંઘો અને વૃદ્ધો, વડીલો, દિવ્યાંગ માઈ ભક્તો પણ મા અંબાને માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે. વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પ્રત્યે વહીવટીતંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. તેમજ ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શારીરિક રીતે અશક્ત માઈ ભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હીલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે. માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશક્ત આ સુવિધાઓ બદલ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. આવા જ એક દર્શનાર્થી ઈડરથી માતાજીના દર્શન માટે આવ્યા હતા. 70 વર્ષીય ચંપાબેને ભાવવિભોર બની વ્હીલચેરની સુવિધા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.